નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। એક તરફ દિલ્હીના જંતર મંતરમાં દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજ દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસ છોડવામાં આવ્યું। એવી જ રીતે ભરૂચમાં પણ જ્યારે સ્થાનિક પ્રશ્નો, લોકોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો માટે સ્થાનિક આગેવાનો, વિપક્ષના કોર્પોરેટરો, શહેર કોંગ્રેસનું ડેલિગેશન અહીંયા રજૂઆત કરવા પ્રમુખશ્રીને આવ્યું, ત્યારે એ રજૂઆતને કઈ રીતે લોકોની પ્રશ્નોને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ માટેની કામગીરી કરવા માટે આ નગરપાલિકાના પ્રમુખે અમને કીધું કે અમે કરીશું એ કામગીરી, પરંતુ પાછળથી એક ફોન આવે છે અને ફોનમાં આવ્યા પછી પ્રમુખશ્રી તાત્કાલિક ધોરણે અમને એવું કહે છે કે ભાઈ ઓછા લોકો રજૂઆત કરવા આવો, આ રીતે રજૂઆત નહીં ચાલે, અને પોલીસની ધમકી આપે અમારો અવાજ દબાવવા માટે। એટલે દિલ્હીની જેવું જ ભરૂચના સ્થાનિક લોકો માટે પણ આ પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે, લોકોના અવાજ દબાવવા માટે। લોકો પોતાની માંગણીઓ પણ ના કરવા આવે એવું પ્રમુખનું આજે વલણ હતું, અને આ વલણ રિમોટ કંટ્રોલથી ઓપરેટ થયું હોય એવું અમને લાગી રહ્યું છે, કેમ કે પ્રમુખ આ રીતે પોતાનું વલણ અપનાવે એ અમને કોઈ પણ હિસાબે અમે એની સામે નહીં કરીએ। અમે આજે આ કેબિનમાં બેઠા છે, તમે પોલીસની ધમકી આપી અમે બેઠા છે, બોલાવો પોલીસને। તમે જે રીતે ચૂંટાયેલા સભ્યો છો, તમે બંધારણના ભાગરૂપે તમે પ્રમુખ બન્યા, અમે પ્રજાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો એટલે અમે વિપક્ષમાં બેઠા છે, પરંતુ તમારો જે આ નગરપાલિકામાં રોલ છે એ રોલ અમારો પણ છે। તમે અમને પોલીસની ધમકી ના આપી શકો, અને પોલીસની ધમકી તમે એમને આપો છો જે એમના પૂર્વજોએ અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી મૂકેલા હતા, તમે એમને પોલીસની ધમકી આપો છો। અમે કોઈ પોલીસથી બીવાના નથી, અમે કોઈ ક્રિમિનલ રેકોર્ડ વાળા નથી। પોલીસનો દુરુપયોગ તમે કરી રહ્યા છો। પોલીસને પૂરતો એમનો કહી શકાય કે પોલીસનો જે રોલ હોય છે ભરૂચના લો એન્ડ ઓર્ડર સાચવવાનો, એ માટે પણ તમે અમને કામગીરી નથી કરવા દેતા। તમે રાત દિવસ પોલીસને, આ ડેલિગેશન આવ્યું છે એમને ઉચકી લો, પોલીસનો ઉપયોગ તમે આ રીતે કરી રહ્યા છો। પોલીસને તો એમની કામગીરી કરવા દો, એમની ફરજ બજાવવા દો। તમે પોલીસને વારે ઘડીએ તમારી આગળ લાઈને ઉભી કરી દો છો, લોકોના અવાજ દબાવવા માટે ઉભા કરી દો છો। આ હવે નહીં ચાલે। લોકો જાગી ગયા છે। આ આંદોલન હવે મોટું સ્વરૂપ લેશે। પોલીસની ધમકી, કોઈને પણ પોલીસની ધમકી આપશો તો હવે ચાલી રહેવામાં નહીં આવે। ભરૂચ નગરપાલિકામાં આજે રાજકીય ઘમાસાણ જોવા મળ્યું। રસ્તા અને પેવર બ્લોકના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાથે કોંગ્રેસના આગેવાનો સીધા પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઘૂસી ગયા અને જમીન પર બેસીને ધરણા શરૂ કરી દીધા। રજૂઆત દરમિયાન પોલીસ બોલાવવાની ધમકી આપવામાં આવી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે, જ્યારે પાલિકા પ્રમુખે તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે। ભરૂચ નગરપાલિકામાં રસ્તા અને પેવર બ્લોકના કામને લઈને આજે કોંગ્રેસ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વોર્ડ નંબર 11માં થયેલા પેચવર્ક અને પેવર બ્લોકના કામોમાં ગેરરીતે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાના કામો થયાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસના આગેવાનો, ચૂંટાયેલા નગરસેવકો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો નગરપાલિકામાં પહોંચ્યા હતા। હાથમાં વિરોધના પોસ્ટરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ પાલિકા પ્રમુખ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન વાતાવરણ ગરમાયું હતું અને બંને પક્ષે વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે સમસ્યાનું નિરાકરણ લાવવાને બદલે પાલિકા પ્રમુખે પોલીસ બોલાવવાની ધમકી આપી હતી। ઘટનાથી રોષે ભરાયેલા કોંગ્રેસના આગેવાનો પ્રમુખની ચેમ્બરમાં જ જમીન પર બેસી ધરણા પર ઉતરી ગયા હતા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। પ્રદર્શન દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, જુબેર પટેલ, નિખિલ શાહ, જુનેદ મંસૂરી, હેમેન્દ્ર કોઠીવાલા સહિત કોંગ્રેસના ચૂંટાયેલા નગરસેવકો, યુવા આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા।
પૂર્વ વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારની જનસમસ્યાઓને અંગે યોગ્ય રજૂઆત કરવા પ્રમુખને મળ્યા હતા, પરંતુ લોકોનો પ્રશ્નો સાંભળવાને બદલે પોલીસ બોલાવવાની ધમકી આપી રજૂઆતને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં ધરના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કોંગ્રેસના તમામ આક્ષેપોને રાજકીય સ્ટન્ટ ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પોલીસ બોલાવવાની કોઈ ધમકી આપવામાં આવી ન હતી અને કોંગ્રેસે સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરીને અનાવશ્યક વિવાદ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ વચ્ચેના આ ટકરાવને પગલે ભરૂચ નગરપાલિકા પરિસરમાં થોડા સમય માટે ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બંને પક્ષોએ એકબીજા સામે આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા મામલો ગરમાયો હતો. નમસ્કાર. આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11ને બાબતે, એમાં અમુક જે રસ્તાઓનો પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા, એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું, એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે.